નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તેરાપંથ જૈન ધર્મ સંઘના એકાદશમ ધર્માચાર્ય યુગ પ્રધાન મહાતપસ્વી આચાર્ય શ્રી મહાશ્રમણજીની પાવન નિશ્રામાં ધર્મનગરી ડીસા ખાતે વર્ષિત પારણા મહોત્સવ અક્ષય તૃતીય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજે અખાત ત્રીજના શુભ દિવસે આચાર્યશ્રીના આશીર્વાદ સાથે વર્ષિતપના તપસ્વીઓએ પોતાના તપ પૂર્ણ કરીને પારણા કર્યા હતા. તેરાપંથ સમાજ અને આચાર્ય શ્રી મહાશ્રમણ અક્ષય તૃતીય મહોત્સવ પ્રવાસ વ્યવસાય સમિતિ દ્વારા આયોજિત આ મહોત્સવ માટે પૂજ્ય આચાર્ય ભગવંતે મંગળવારના રોજ ડીસામાં મંગળ પ્રવેશ કર્યો હતો. સવારે જલારામ મંદિરેથી ભવ્ય સામયા સાથે સ્વાગત રેલી યોજાઈ હતી. ત્યારબાદ મહારાણા પ્રતાપ સ્કૂલ SCW હાઈસ્કૂલ ખાતે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય ભગવંતે ભાવિકોને પોતાના અમૃતમય પ્રવચનથી મંત્રમુગ્ધ કર્યા હતા. રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભક્તિભાવ સાથે ભાગ લીધો હતો. આજે અખાત ત્રીજના પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આચાર્યશ્રીની પાવન નિશ્રામાં વર્ષિતપના તપસ્વીઓએ વિધિવત રીતે પારણા કર્યા હતા અને તેમના સંયમના આ કઠિન તપની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તથા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને તપસ્વીઓને શુભકામનાઓ પાઠવી હતી. આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં ડીસા ખાતે સંપન્ન થયેલ આ અક્ષય તૃતીય મહોત્સવ એક યાદગાર ઘટના બની રહી, જેણે સમગ્ર સમાજમાં ધર્મ અને ત્યાગની ભાવનાને વધુ પ્રબળ બનાવી છે.